હાલો મિત્રો, તો આજે આપણે જઈ રહ્યા છીએ મા ખોડિયાર માતાજીના મંદિરે, જે ભાવનગરથી ખૂબ જ નજીક રાજપરા ગામમાં છે. અને આપણે પહોંચી ગયા છીએ મંદિર શ્રી ખોડિયાર માતાજીના. બહુ સુંદર ગેટ છે ત્યાં, અને આ ભાવનગરથી માત્ર 7 કે 8 કિલોમીટરની દૂરી પર જ છે. અને તમે જોઈ શકો છો કે મંદિર બહુ જ સુંદર છે, અને આપણે ચાલીને અંદર જઈ રહ્યા છીએ. અને પૌરાણિક મંદિર છે, જે અહીંના ભાવનગરના રાજા કૃષ્ણજી મહારાજે બનાવેલું હતું. અને આ મંદિર સંપૂર્ણપણે રાજાના ટ્રસ્ટમાં જ છે. મંદિરની બહારની બજાર છે, અને તમે અહીંયા નાસ્તો પણ કરી શકો છો, અને માતાજીના મંદિરના દર્શન માટે પ્રસાદી પણ ખરીદી શકો છો. અને અહીંયા ચુંદડી પણ અહીંથી લઈ શકો છો. અને આ બાળકોના રમકડા, નાસ્તા પાણી, પછી ભોજન કરવા માટેની જગ્યા, તમે જોઈ ફોટો ફ્રેમિંગની જગ્યા. મંદિર સુધી પહોંચી ગયા છીએ, અને સામે જ મંદિર દેખાય છે. તો ચાલો આપણે મંદિરમાં જઈએ. અને તમે જોઈ રહ્યા છો કે આજુબાજુનું આ મેદાન છે, અને જ્યાંથી મુખ્ય મંદિરની અંદર આપણે એન્ટ્રી થશું અને માતાજીના દર્શન કરશું. અને આ તે જ જગ્યા છે જ્યાં માતાજી અહીંયા આવ્યા હતા, અને અહીંયા જ પોતાનું સ્થાન બનાવ્યું હતું. અને આ માતાજીનું બહુ જ પૌરાણિક મંદિર છે, અને તમે જોઈ શકો છો કે ઘણા બધા યાત્રિકો આવ્યા છે. અને અહીંયા આ મેન ત્રિશૂલ છે, જે મોટું બહુ સુંદર લાગે છે. અને આજુબાજુ વૃક્ષો પણ વાવેલા છે. અને આ તે છે જે રોપવે બનાવેલો હતો. અને આપણે હવે મંદિરની સીડીએ ઉતરી અને આપણે મંદિરમાં જઈશું. અને આ લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ લાઈનો છે, પણ મંદિરમાં આપણે જઈશું. અને ભાવિકોને તડકો ન લાગે તે માટે ઉપર શેડ પણ બનાવેલો છે. જ્યારે વધારે ભીડ હોય છે ત્યારે પબ્લિકને તકલીફ ના પડે તે માટે. અને હવે આપણે મંદિરમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. મંદિરની અંદર આપણે તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ જાળી બનાવેલી છે. અને મંદિરમાં આપણે આવ્યા છીએ, અને મંદિરમાં માતાજીના ફોટા છે, ખોડિયાર માતાજીના. અને આપણે હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. મંદિરમાં શૂટિંગ ના ઉતારી શકાય તે માટે આપણે અંદરનું શૂટિંગ નથી કર્યું, અને આપણે મંદિરની બહાર આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે આજુબાજુ બેસવાની પણ ખૂબ જ સારી જગ્યા છે, જે મંદિરની પાછળની સાઈડ છે. અને બહુ જ મોટી ધજા તમે જોઈ શકો છો. આ સાઈડથી ધજા પણ દેખાય છે. અને આપણે હવે હજી નાનું ગાર્ડન જેવું પણ છે બહાર, જ્યાં તાતણીય ધરો છે. તો આપણે હવે તાતણીય ધરા સુધી પહોંચી ગયા છીએ. અને તાતણીય ધરાની આજુબાજુ હવે તો રેલિંગ બાંધી દીધી છે, તે માટે હવે થોડું અલગથી પણ બનાવેલું છે તાતણીય ધરો. અને તાતણીય ધરાના તમે દર્શન કરી શકો છો. ચારે બાજુ ફરતી તરફ વોકવે અને ગાર્ડન બનાવ્યું છે તાતણીયા ધરાની આજુબાજુ. અને આ અલગથી જે માણસો પ્રસાદી લઈ શકે તાતણીયા ધરાની, તે માટે થોડું અલગથી બનાવ્યું છે. અને એમાં નાહવાની મનાઈ અત્યારે છે, કારણ કે બધા એવી માન્યતા છે કે અંદર મગર છે તે માટે. અને તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત તાતણીય ધરો છે. અને શ્રી ખોડિયાર માતાજીની મૂર્તિ છે. જય માતાજી. આ જે તાતણીયા ધરાની બાજુમાં જ છે.
અને આજુબાજુનો ખૂબ જ સુંદર નજારો છે જે તમે જોઈ શકો છો. જે મંદિરની પાછળની સાઈડ છે અને આ મંદિરની ધજા છે જે તમે જોઈ શકો છો. અને આજુબાજુના દ્રશ્યો ખૂબ જ મનમોહક છે. અને અહીંયા આપણે આવીએ ત્યારે માતાજીના દર્શન અચૂક કરવા જોઈએ. તો આપણે હવે જે મેઇન મંદિરની પાછળ જ ત્યાં છે મંદિર, થોડુંક ટેકરી ઉપર, ત્યાં જઈએ. અને તમે જોઈ શકો છો કે 50 કે 100 સીડી જ હશે ત્યાં જવા માટે છે. અને ત્યાં જવા માટે રોપવે પણ છે, જે તમને હું આગળ દેખાડીશ. તો અત્યારે આપણે સીડી ચડીને ઉપર જઈએ. જે બહુ જ સીડી નથી, નોર્મલી પણ આપણે ચડી શકીએ તેવી છે. એટલે નાની ટેકરી છે, ત્યાં માતાજીનું મંદિર છે જે તાતણિયા ધરાની બાજુમાં જ છે. ને આ સાઈડનો નજારો તાતણિયા ધરાનો એ તમે જોઈ શકો છો. આપણે હવે તાતણિયા ધરા સુધી ફરીથી જોઈને ફરીથી આપણે હવે ઉપર ચડશું. અને આ આપણે થોડી ઉપરથી તાતણિયા ધરાનો દર્શન કરશું. અને તમે જોઈ શકો છો કે આજુબાજુ ખૂબ જ સારા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને અહીંયા આપણે તાતણિયા ધરાના માતાજીના દર્શન કરશું. થોડી જ વારમાં મિત્રો તો આગળ વિડીયો જોતા રહેજો. તો આપણે હવે ઉપર પણ દર્શન કરશું અને વિડીયો સ્કીપ ના કરતા સંપૂર્ણ વિડીયો જોજો. તો મંદિરના બધા સંપૂર્ણ દર્શન થશે. જય ખોડિયાર માતાજી. અને આ તાતણિયા ધરા તમે જોઈ શકો છો કે અંદર કાચબા પણ છે અને માછલીઓ પણ છે, જે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. તમે ત્યાંથી જોશો તો તમને દેખાશે. અને ધીમે ધીમે હવે આપણે ઉપર ચડશું, જ્યાં ટેકરી ઉપર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. આમ તો 100, 200 જ 50-100 સીડીઓ જ છે, ચડવામાં કોઈ તકલીફ નહીં પડે. તે છતાં પણ અહીંયાના રાજવીઓએ નાનો રોપવે બનાવેલો છે, જે નાનો રોપવે છે પણ બાળકોને આનંદ થાય તેવો છે. અને તમે જોઈ શકો છો આજુબાજુ થોડી અને આ આપણે ઉપર મંદિર સુધી પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે ઉપરથી તો ખૂબ જ મંદિરનું અને તાતણિયા ધરાના દ્રશ્યો સરસ દેખાય છે. અને તમે જોઈ શકો છો કે મંદિરના દ્રશ્યો. અને આપણે હવે મંદિરના ઉપર પહોંચી ગયા છીએ. અને થોડી જ વારમાં માતાજીના તમે જોઈ શકો છો કે મેઇન મંદિર ઉપર જે બનાવેલું છે તે છે. અને હવે આપણે ત્યાં પહોંચવા જ આવ્યા છીએ. અને જે આજુબાજુ થોડું જંગલ જેવું છે ત્યાં આપણે તેનો નજારો જોશું. અને ધીમે ધીમે કરતાં, અને આ જે આપણે રોપવેની વાત કરતા હતા ત્યાં જવા માટે નાના બાળકો માટે 10 અને મોટા માટે 20 રૂપિયા છે. પણ આજે બંધ હોવાને કારણે બંધ છે. અને આ રોપવે છે જે એક લગભગ અડધા કિલોમીટર જેટલું હશે, જે નાનો જ રોપવે છે. અને આ મંદિરને ઉપરવાળા મંદિરથી આજુબાજુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અને ખૂબ જ દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે. જે આપણે મેઇન મંદિર છે, તાતણિયા ધરો છે, પછી ઉપરવાળું મંદિર પણ છે. અને હવે આપણે ફરી મંદિરની નીચે આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે તાતણિયા ધરામાં માછલીઓ પણ છે. અને હવે આપણે ફરીથી નીચે આવી ગયા છીએ તાતણિયા ધરા પાસે. ઉપરના મંદિરના ખૂબ જ સરસ દર્શન થઈ ગયા છે.
અને ધીમે ધીમે આપણે હવે આગળ વધશું. બહાર જવા માટે ફરીથી આપણે ઉપરવાળા મંદિરની નીચે આવી ગયા છીએ અને તાતણિયા ધરા પાસે જ્યાં ખોડિયાર માતાજીની મૂર્તિ છે અને આજુબાજુના દ્રશ્ય પણ ખૂબ સરસ છે. તે આજુબાજુ થોડી નાની મોટી દુકાનો પણ છે. તાતણિયા ધરામાં બતક છે જે અંદર તમે જોઈ શકો છો. બ્લેક કલરની બતક છે. અને ઠીક ઉપરવાળા મંદિરની બાજુમાં જ એક ગાર્ડન છે જ્યાં માણસો દર્શન કરીને પછી આરામથી બેસી શકે છે. અને અહીંયા એક ભોજનશાળા પણ છે જ્યાં તમે બપોરે અને સાંજે ભોજન પણ કરી શકો છો. અને આ બહારનું બેસવાની જગ્યા છે. અને આ બજાર છે રાજપરાની. અને તમે જોઈ શકો છો કે અહીંયા બજારમાં બધી જ વસ્તુ મળે છે, જે માતાજીના ફોટા છે, વાસણો છે, અને ખૂબ જ સુંદર અને વાસણો અને ફોટા છે. તો આપણે હવે દર્શન કરી લીધા છે. જય માતાજી, જય ખોડિયાર માતા.